નમસ્કાર દર્શક મિત્રો, મોરબી ગૌરવ સમાચારો આપ સૌનું સ્વાગત છે। હું છું મયંક દેવ મુરારી। અત્યારે આપ જોઈ રહ્યા છો મોરબી માળિયા નેશનલ હાઈવે પર જે ટ્રક ડ્રાઈવર અને આરટીઓના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ છે, જેમાં ટ્રક ડ્રાઈવર અને આરટીઓના અધિકારીઓ જે બબાલ થઈ છે તેના લીધે અહીં ચક્કા જામ કરવામાં આવ્યો છે। અહીં અનેક લોકો પણ હાજર છે, ટ્રક ડ્રાઈવરો હાજર છે, ટ્રાન્સપોર્ટના લોકો પણ હાજર છે। आरएस की बोतल है, आरएस की एक શું બન્યું હતું તમારા જોડે? અહીં आरटीओ ने ड्राइवर को मार दिया है। આરટીઓના ડ્રાઈવરે જે ટ્રક ડ્રાઈવરને મારવામાં આવ્યો છે। ये गाड़ी थी, क्या हुआ था आपके साथ? राजस्थान से भर के आई थी। हाँ, ठीक है ना। इस गाड़ी को आरटीओ ने एंट्री भी ली है और ड्राइवर के कपड़े फाड़ दिए और ड्राइवर को पूरी तरह से पीटा। और आरटीओ के जितने पास स्टाफ है सबने दारू पी रखी है। और इस समय अभी ड्राइवर ने यहाँ से बोतल ली है, वो बाहर डाल दिया, अंदर से उन्होंने गाड़ी को लॉक कर दिया है। ड्राइवर के साथ और क्या क्या हुआ था? ड्राइवर के कपड़े फाड़ दिए हैं, गाड़ी का शीशा तोड़ दिया है, मारने की कोशिश की और ड्राइवर को मारने की कोशिश की है। ड्राइवर के साथ क्या कुछ पैसा, मोबाइल कुछ ऐसा लिया है? ऐसा मोबाइल छीन लिया, मोबाइल बाद में दिया है, 1 घंटे बाद छीन लिया है। ये भीड़ इकट्ठी हुई तब इसको वापस लिया है मोबाइल। तो मारने तो भीड़ नहीं। નમસ્કાર દર્શક મિત્રો, આપ અત્યારે જોઈ રહ્યા છો અહીં લોકોએ જે જામ કર્યું છે, ડ્રાઈવર જોડે જે મારપીટ થઈ છે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ આપણી જોડે ડ્રાઈવર છે। શું બન્યું હતું તમારી જોડે? क्या हुआ था आपके साथ? आप जरा डिटेल्स में बताएं। ये मेरे 30,000 रुपए थे, ये जेब फाड़ के निकाल के ले गया। कौन ले गया जेब फाड़ के निकाल? आरटीओ वाला साथ में बंदा था उसके, वो सीट फाड़ दी। और आपके साथ और क्या क्या हुआ था? मारपीट हुआ मेरे साथ, मैं गाड़ी लेके भागने लगा, तभी यहाँ इन्होंने मेरा आधी गाड़ी लगा दी रोड पे और डंडों से मारने लग गए। और मोबाइल पैसा ऐसा कुछ आपके साथ लिया था? वो मोबाइल मेरा सुबह छीना था, अभी वापस दिया है। और दारू का आप बोल रहे थे, ऐसा कुछ हुआ था? दारू दारू पिए हुए थे फुल। कौन दारू पिया हुआ था? वो आरटीओ वाले। અત્યારે જોઈ રહ્યા છો આપણે જે દ્રશ્યોમાં આપણે નિહાળી રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને આરટીઓ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ડ્રાઈવર જોડે પણ મારપીટ થઈ છે। આરટીઓની ગાડી પણ હાજર છે, પોલીસની પણ ગાડી હાજર છે। मेडिकल कहाँ करो है? सिविल हॉस्पिटल वाले ये एम्बुलेंस आ जाएगी। अब भाग रहे हो? कौन भाग रहे हैं? भाग रहे हो? एम्बुलेंस आ जाए चेक करने वास्ते, एम्बुलेंस आ जाए ड्राइवर वास्ते, तो चेक करने वास्ते ड्राइवर वास्ते पुलिस शामिल है। रुको, भी हमारे साथ आ रहे, रुको। પોલીસ પણ હાજર છે અને ગંભીર આક્ષેપો મોરબી આરટીઓ ઉપર થઈ રહ્યા છે। પૈસા જૂટવવાની કોશિશ કરી છે, મોબાઈલ લેવાની પણ કોશિશ કરી છે અને આરટીઓના અધિકારી गाड़ी इंस्पेक्टर को बुलाया साथ में, और ये लोकल गुंडे है ना उनको भगा दिया। वो साथ में पूरी गाड़ी खोल के जर्दी ले लो, चिकना बढ़िया साहब गाड़ी, पूरी गाड़ी की जर्दी ले लो, क्या दिक्कत है? જોઈ રહ્યા છો આપણે અત્યારે દ્રશ્યોમાં, કેમેરામાં આપ જોઈ રહ્યા છો। હું મારી 8 વાગ્યાની ડ્યુટી પર ચડેલો છું। હું મારા સ્ટાફને અહીંયા મારો સ્ટાફ છે આ, એટલે હું આવેલો છું। શું થયું હતું અત્યારે? આ ડ્રાઈવરો બધા મને મારા સ્ટાફનો ફોન આવ્યો, ઇન્સ્પેક્ટરનો, એમને 5:30 કંઈક ગાડી પકડી હશે। હું 8 વાગે ડ્યુટી ઉપર ચડ્યો, મને 10 વાગે મને ફોન આવ્યો કે અહીંયા આવી રીતે એક ડ્રાઈવર છે, નથી લેતો ગાડીને આવું થયું છે, તમે અહીંયા તાત્કાલિક આવો। એટલે અમે માળિયા સુધી અહીંયા વચ્ચે જે છે નાગડાવાસની આગળ, ત્યાં અમે પહોંચ્યા અને પછી ત્યાંથી ગાડી ડ્રાઈવરે લઈને અહીંયા ઊભી રાખી અને પછી પાછો અમને ફોન આવ્યો કે અહીંયા આવું થયું છે, એટલે હું અહીંયા આવ્યો। બસ ડ્રાઈવરો કઈક આક્ષેપ કરી રહ્યા છે, દારૂની બોટલ છે અંદર ગાડી, હવે જે પણ છે। કોણ છે અધિકારી તમારા? એ પટેલ સાહેબ છે, એમની ડ્યુટી હતી, એમની નાઇટ શિફ્ટ હતી 12 થી 8 અને એ ડ્યુટી દરમિયાન એમને એ ગાડી પકડેલી છે અને એ 5:30 ગાડી પકડેલી છે, ત્યાંથી અહીંયા છે। બરાબર, બસ આ છે। ગાડીમાં પણ કઈક દારૂની બોટલ છે, એ પણ ખાલી બોટલ
દારૂ પીધેલો છે એવો આક્ષેપો પણ ટ્રક ચાલકો અહીં કરી રહ્યા છે. એબી પટેલ કરીને અહીં અધિકારી હાજર છે. એબી પટેલ આરટીઓના ઇન્સ્પેક્ટર છે. સાહેબ શું બન્યું તો આપની જોડે? સાહેબ ગાડી રીતના ટ્રક ડ્રાઈવરો કઈક આક્ષેપ કરી રહ્યા છે, દારૂની બોટલ ગાડીમાં પડી છે અને મારઝૂટ કરી છે, પૈસા છૂટવવાની કોશિશ છે. આ ગાડી સવારે 5, 5:30 હોટલમાં ઘૂસી ગઈ હતી. ત્યાંનું સીસીટીવી હશે. સોખડા રોડ ઉપર ત્યાંથી એને વચ્ચે જે રોડ ઉપર ટ્રાફિક જામ કર્યું એ પણ હશે. એને જાતે શર્ટ પાડ્યો છે. દારૂની બોટલ આ ટોળાવાળાએ કાનમાં બુટ્ટી છે, એમને જોયું બી ખરું. એને गेट नहीं खुली, झूठ क्यों बोलो साहब आप? गेट नहीं खोला आपका? એમને જ કર્યું. देखो गाड़ी वाले को झूठ मत बोलो, आप भगवान ऊपर रखो, भगवान को દારૂ પીધેલા છે. भगवान को रखो ऊपर, शर्म आने की बात है. અત્યારે मेडिकल भगवान को ऊपर रख के बोलो सच. અત્યારે मेडिकल કરવા तैयार છીએ. गेट नहीं बोला, गाड़ी वाले को कहाँ बोलते हो यार? राजस्थान से नहीं, गाड़ी वाले को कौन ગાડી વાળા બોલા મારપીટ કરેલી છે, કઈક પૈસા. અમારો હક જ નથી મારવાનો. અમારે તો ગાડી ઓવરલોડ એટલે લઈ આવ. 30 ટન ગાડી ઓવરલોડ છે, એ ગાડી લેતો નતો. અમે કીધું ચાલ ચાવી લઈને જતો રહ્યો. એની જાતે સર્ટ માર્યો, ટ્રાફિક જામ કર્યું. સોખડા ઉપર બી તમે જાણ કરી, तपास કરી શકશો. साहब 2 महीने हो गया गाड़ियों की रेड मार नहीं थी मारी थे. 2 महीने हो गया है. आरटीओ पहले भी आता है, परेशान करते हैं. आप 1500 ले लो और मार क्यों? पैसा कौन लेता है आपके साथ? पैसा क्यों लेते हैं? मेडिकल कराएंगे, परेशान और करता है. और क्या कराएंगे? अभी कराएंगे, मेडिकल कराएंगे, सब कराएंगे, सब कराएंगे. बोतल पड़ा अंदर, पीछे पीछे लोग उधर से જોઈ રહ્યા છો અત્યારે આપ એબી પટેલ અધિકારી છે આરટીઓના, તેના ઉપર ગંભીર આક્ષેપો મોરબી આરટીઓ પર થઈ રહ્યા છે. અહીં લોકો પણ